શાંતિ. પરમાત્મા પિતાના પરમ સાનિધ્યની અંદર આપણે પરમાત્માના મહાવાક્યો સાંભળી રહ્યા હતા. આજે વિશેષ પ્રકૃતિની ગોદમાં પ્રભાતના નયન રમ્ય પહોરમાં ભરપૂર વહેતી ફોરમમાં એક વિશેષ આજના દિવસમાં જેને આપણે પર્યાવરણ દિવસ કહીએ છીએ અને એના નિમિત્તે એક પેડ માં કે નામ, જેમાં બાળકોને શ્રેષ્ઠ સંસ્કારો આપી અને એનું ભવિષ્ય સુઘડ બનાવે છે, જે માની મહિમા પુરાણોની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે એ માને સમર્પિત એક વૃક્ષ આપણે દરેક વાવી અને શ્રેષ્ઠ સંકલ્પ સાથે કટિબદ્ધ થઈશું. તો આવા શુભ કાર્યક્રમની અંદર જ્યારે આપણે બધા જ ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણી વચ્ચે આમંત્રિત મહેમાનો પણ પધારી ચૂક્યા છે. હું આમંત્રિત કરું છું મંચ પર મહેમાનોને. આપ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. નિપાસાબેન, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેસાણા. ભોગીભાઈ પટેલ, એક્સ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર મહેસાણા. અશોકભાઈ પંડ્યા, આદરણીય બ્રહ્માકુમારી કુસુમ દીદીજી, આપ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. આજના આ સુંદર કાર્યક્રમની અંદર જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ, આજે પૂરા વિશ્વની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રકૃતિને સમર્પિત દુનિયાભરમાં મનાવવામાં આવતો સૌથી મોટો ઉત્સવ છે. અને આ અવસર પર પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ સંવર્ધન અને તેના વિકાસ માટે શ્રેષ્ઠ સંકલ્પ લેવાનો આ શ્રેષ્ઠ દિવસ છે. તો આવા સુંદર અવસર પર આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે 1 મિનિટ આપણે સાયલેન્સમાં બેસી પરમાત્મા પિતાને યાદ કરી આજના આ કાર્યક્રમની શરૂઆત કરીશું. 1 મિનિટ પ્રભુ પિતાની યાદમાં. भारतवासी जाग उठो, अब सुनो प्रकृति की पुकार. अब ना छेड़ो, बहुत हो गया, जल रहा है ये संसार. मेरे भारतवासी जाग उठो, अब सुनो प्रकृति की पुकार. मेरे भारतवासी जाग उठो, अब सुनो प्रकृति की पुकार. ઓમ શાંતિ. પરમાત્માના પરમ સાનિધ્યની અંદર આપણે ઉપસ્થિત છીએ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અર્થાત સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનો શુભારંભ 5 જૂન 1972માં કેન્યાના નેરોબી શહેરમાં થયો. આ કાર્યક્રમનો પ્રારંભ નાગરિકોને પ્રદૂષણની સમસ્યાથી અવગત કરાવવા તથા પ્રકૃતિની સુરક્ષા માટે અને આત્મચેતનાને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો. સંપૂર્ણ વિશ્વ પર્યાવરણ પ્રતિ જાગૃતિ લાવવા માટે કરેલા પ્રયાસોને ધ્યાનમાં રાખતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થાનને UNEPમાં ગેર સરકારી સંગઠન NGOના રૂપમાં 2014થી નિરીક્ષકનું સ્થાન પ્રાપ્ત થયેલ છે. બ્રહ્માકુમારીઝની સહયોગી સંસ્થા રાજયોગા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના આ કૃષિ એવં ગ્રામ વિકાસ પ્રભાગ આ કાર્યક્રમને આગળ વધારવાનો વિશેષ પ્રયાસ કરી રહેલ છે. તો આવા શુભ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે મંચસ્થ મહેમાનો પધાર્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે. તો આપણે આ અતિથિ દેવોને સ્વાગત કરવા માટે પુષ્પગુચ્છ અને તિલકથી આ અતિથિનું વિશેષ આપણે સ્વાગત કરીશું. હું આમંત્રિત કરીશ બ્રહ્માકુમારી બહેનોને સ્વાગત અને સત્કાર માટે.
मेहमान नवाजी और दिल से स्वागत है आपका। फूलों और तालियों से अभिवादन है आपका। आपके आगमन से गुलशन बेगुलजार है, क्योंकि इस गुलशन का माली स्वयं भगवान है। इस गुलशन का माली स्वयं भगवान है। ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આપનું તહે દિલથી સ્વાગત કરે છે, સ્વાગત કરે છે, સ્વાગત. ઓમ શાંતિ. આપણા સુરક્ષિત અને સ્વસ્થ જીવન માટે પર્યાવરણનું ખૂબ જ મહત્વ છે, પરંતુ છતાં પણ આપણે જાણતા યા અજાણતા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પ્રદૂષણ, વૃક્ષોનું નિકંદન અને જલવાયુ પ્રદૂષણ આપણા જીવન માટે એક ખતરો બની ગયું છે. હવે પ્રશ્ન એ છે કે જો આપણે આ જ રીતે કાર્ય કરતા રહીશું તો આપણે આપણી આવવાવાળી પેઢી માટે એક સુરક્ષિત, સ્વસ્થ પર્યાવરણ બનાવી શકીશું ખરા? કદાચ નહીં. શું આપને ખબર છે, પૂરી દુનિયામાં પ્રદૂષણના કારણે હર વર્ષ 7 મિલિયન લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, જે આપણા માટે ચિંતાનો વિષય છે. આજના સમયમાં આપણે ટેકનોલોજી વિકાસ અને આધુનિક જીવનશૈલીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ, અને તેમાં આપણે ભૂલી ગયા છીએ કે આ બધાથી પર્યાવરણમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે. આજે શહેરીકરણના કારણે વૃક્ષો અને મોટા મોટા જંગલો સાફ કરી નાખવામાં આવી રહ્યા છે, જેના કારણે ન ફક્ત ધરતી પર હરિયાળી ખતમ થઈ, પરંતુ જીવજંતુઓના ઘર પણ સમાપ્ત થઈ ગયા છે. અને સાથે સાથે જલવાયુ જેવી સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે. ગરમીમાં તાપમાન 50 ડિગ્રીથી પણ ઉપર જઈ રહ્યું છે. શું આપણે જાણીએ છીએ, ગ્લોબલ વોર્મિંગના કારણે પાછલા 100 વર્ષમાં ગ્લેશિયરોનો આકાર 20થી 30% વધી રહ્યો છે, જેની સીધી અસર સમુદ્રીય જલી સ્તર પર પડી રહી છે. સાથે સાથે પ્લાસ્ટિક કચરો આજે દરેક જગ્યાએ ફેલાયેલો છે. સમુદ્રથી લઈને પહાડો સુધી દરેક જગ્યાએ પ્લાસ્ટિક કચરો જોવા મળે છે. જીવજંતુ અને પક્ષી તેમની ચપેટમાં આવીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આપણે એ જાણી આશ્ચર્ય થશે કે પ્લાસ્ટિક ખાવાથી જાનવરોનો મૃત્યુનો દર ઝડપથી વધી રહ્યો છે, જે સર્વના માટે ચિંતાનો વિષય છે. આજે કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષણને ખૂબ જ વધારી રહ્યો છે, જેના કારણે લાખો લોકો કેન્સર, અસ્થમા અને ફેફસાની બીમારીથી પીડિત થઈ રહ્યા છે. ઉદ્યોગો અને કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી નદીઓમાં નાખવામાં આવે છે, જેનાથી પ્રદૂષણ વધી રહ્યું છે અને પાણીમાં રહેવાવાળા જીવોનું જીવન પણ સમાપ્ત થઈ રહ્યું છે. તો આ વર્ષની થીમ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવીએ. પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે લડવું હવે વિકલ્પ નહીં, પરંતુ જરૂરત બની ગઈ છે. આ વર્ષે કોરિયા ગણરાજ્યને વિશ્વ પર્યાવરણ દિવસ માટે મેજબાન સ્થાન રૂપમાં પસંદ કરેલ છે. કોરિયા ગણરાજ્ય પ્લાસ્ટિક કચરાને સમાપ્ત કરવાની દિશામાં અગ્રેસર ભૂમિકા બજાવી રહ્યું છે. આ વર્ષે આ અભિયાન સાથે આપણે સર્વ જોડાઈ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પર્યાવરણને બચાવીએ. આપ જાણો છો, દુનિયાભરમાં દર વર્ષે 30 કરોડ ટન પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. ફક્ત ભારતમાં જ લગભગ 1.50 કરોડ ટન પ્રતિ વર્ષ પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે, જેમાં 10% કચરો પણ રિસાયકલિંગ થઈ શકતો નથી. આજે આપણે એવા વ્યાપક અને જન આંદોલનની શરૂઆત કરી રહ્યા છીએ અને પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ એક કદમ વધારી અને પ્રદૂષણ મુક્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કરીએ. તો હવે સમય આવી ગયો છે દુનિયામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને અલવિદા આપવાનો. એટલે પર્યાવરણને જ્યારે આપણે સુરક્ષિત બનાવીશું તો પર્યાવરણ સદા આપણું રક્ષણ કરશે. એક સ્લોગન સદા યાદ રાખીએ, હમેશા હાથ में लेकर कपड़े का थैला, प्लास्टिक थैले से न करे देश को मैला. તો આજના આ થીમ અનુસાર આપણે આગળ વધીએ અને આજના આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે
ભોગીભાઈ પટેલ ઉપસ્થિત છે, જેમને હું આમંત્રિત કરીશ કે આજના આ કાર્યક્રમને અનુરૂપ આપના ચંદ શબ્દોમાં આપના ઉદ્ગારો વ્યક્ત કરશો. ભોગીભાઈ પટેલ, એસ, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર, મહેસાણા. ઓમ શાંતિ. આ સંસ્થાના સન્માનનીય પ્રતિનિધિ એવા સન્માનનીય દીદીશ્રી પંડ્યા સાહેબ અને આપ હરિભક્તો, મારા વન વિભાગના સ્થાનિક કર્મચારી મેડમશ્રી, આજ રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત થયા છીએ. સૌ પ્રથમ તો આપ તમામ સર્વેને હું આ દિવસ પ્રત્યેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા એક ગુજરાતી કવિ થઈ ગયા. એમને સિન્સ લોંગ બેક, ઘણા સમય પહેલાં 2 પંક્તિઓ લખી છે. આજે મને યાદ આવે છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પુષ્પો છે, વનો તણી છે, વનસ્પતિ. આવું એ વર્ષો પહેલાં કહી ગયા હતા. હવે આ જે સેન્ટેન્સ છે, 2 કડી છે, એ કડી આપણે એને એમના એમ રહેવા દીધી છે કે એને સાવ બિલકુલ રિવર્સ કરી નાખી છે? બોલો, શું કહેવું છે આપનું? રિવર્સ કરી નાખી છે ને? એટલે રિવર્સમાં પાછું કહું, વિશાળે જગ વિસ્તારે હું એક જ માનવી, પશુ છે, પંખી છે, વનસ્પતિ છે, એ મારા માટે કશું જ નથી. આ થઈ ગઈ છે પરિસ્થિતિ આજની. અત્યંત દુઃખ સાથે જણાવવામાં આવે છે કે આપણે જે કરવાનું હતું કન્સ્ટ્રક્ટિવ કામ ઇન ધ સેન્સ ઓફ એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ, તે આપણે કરી શક્યા નથી, બલકી એને દૂષિત કરી નાખ્યું છે. અને એના વિષમ પરિણામો આપણે માનવ સૃષ્ટિ, વન્ય સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એના ભોગ બની રહ્યા છીએ. મેડમે કહ્યું તે પ્રમાણે સ્ટોકહોમની અંદર 1972ની અંદર પ્રથમ સંમેલન પર્યાવરણ ઇમ્પ્રુવમેન્ટ માટે મળેલું, અને એની અંદર લગભગ 143 જેટલા દેશોએ ભાગ લીધેલો. આપણા સન્માનનીય તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, તેઓ પણ આ સંમેલનમાં હાજર હતા અને એમને પણ આ પર્યાવરણ ઉપર લેક્ચર આપેલું, જે આપણે જ્યાંથી આપણે આ પર્યાવરણ ઇમ્પ્રુવમેન્ટનો પાયો નાખ્યો છે. આપણા દેશની અંદર 1974થી દર 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું અને ત્યારથી શરૂઆત પણ કરવામાં આવી. આજે એ વર્ષને, એ સમયને દિન પ્રતિ વર્ષ કરતાં આજે આપણે 51મો વિશ્વ પર્યાવરણ દિન ઉજવી રહ્યા છીએ. 74ની પરિસ્થિતિ સારી હતી અને ઉજવણી કર્યા પછી 51 વર્ષે પરિસ્થિતિ શું છે એ મને જણાવો. શું પરિસ્થિતિ છે? ઇઝ ધેર એની ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ એન્વાયરમેન્ટ? નો. ઉલટાનું ખરાબ થતું ગયું છે, બગડતું ગયું છે. પરિવત્તા આવરણ પર્યાવરણ, પૃથ્વીની આસપાસ તમામ રહેલા સજીવોના આવરણને આપણે પર્યાવરણ કહીએ છીએ.
માનવ સહિત તમામ સજીવ સૃષ્ટિ જેના પર આધારિત છે એવી સુંદર અને જૈવિક પ્રક્રિયાને આપણે પર્યાવરણ કહીએ છીએ. આ પર્યાવરણના કેટલાક ઘટકો છે: હવા, પાણી, ખોરાક યાની કે જમીન, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિ. આ બધાનો એમાં સમાવેશ થાય છે. આ બધા જે ઘટકો મેં કયા ને 6-7 ઘટકો, એ બધા જ ઘટકો એકબીજાની સાથે ચેઇન લિંકેજ જેવા, ભેંસની સાંકળની જેમ ચેઇન લિંકેજથી જોડાયેલા છે, આંતરકડી રૂપ છે. કોઈ પણ એક ઘટકની અંદર સામાન્યતઃ ફેરફાર થાય અને એ ફેરફાર જો ફોર એ લોંગ ટાઈમ ચાલુ રહે તો તેની સીધી અસર તમામ ઘટકો ઉપર પડે છે અને આખી પર્યાવરણની શૃંખલા તૂટી જાય છે, જે આપણે જીવન જીવવા માટે જરૂરી છે. હવા તો વાહનોના ધુમાડા, શહેરીકરણ અને ઔદ્યોગિકરણથી હવા આપણે ચોખ્ખી રહેવા દીધી નથી. છે ચોખ્ખી હવા? નથી. આ દૂષિત હવા શ્વાસોશ્વાસમાં લેવાથી આપણને શ્વસન તંત્રના રોગો થાય છે, ફેફસાના રોગો થાય છે. પાણી જીવન જીવવાનું અતિ મહત્ત્વનું ઘટક છે અને તે પણ શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ પાણી આજે આપણે રહેવા દીધું છે પીવા માટે? કમ ઓન, આન્સર મી પ્લીઝ. નો, શુદ્ધ વોટર રહ્યું નથી. જે માનસરોવરમાં મહાદેવ ભગવાન બેઠા છે, શિવ ભગવાન બેઠા છે, એના ત્યાંથી જે પાણી આવે છે નિર્મલ વોટર, એ વોટર પીવાથી આપણા પેટની અંદર હાશકારો થાય છે કે હાશ, મેં આજે બહુ સરસ પાણી પીધું અને મારા આત્માને શાંતિ થઈ ગઈ. એવું પાણી છે આપણી પાસે દોસ્તો? એ પાણી છે, ટેસ્ટ છે? નથી. કોને બગાડ્યો? આપણે જ બગાડ્યો છે. આપણે જ એને દૂષિત કરી નાખ્યું છે. આપણે આપણો ડેઈલી વપરાશ થતો સોલિડ વેસ્ટ, ઇન્ક્લુડિંગ પ્લાસ્ટિક, મેડમે કહ્યું એ પ્રમાણે પ્લાસ્ટિક એન્ડ ઓલ ધીસ થિંગ, નકામો કચરો, વેસ્ટ છે જે, એ આપણે નદી નાળા છે, કોતરો છે, સરોવરો છે, તળાવ છે, ખાબોચિયા છે, લેન્ડફિલ છે, આ બધી જ જગ્યાએ આપણે ડમ્પ કરીએ છીએ. અને ખાસ એક કહું કે પ્લાસ્ટિકનો નાશ લગભગ 2-5% વધારે, 98% પ્લાસ્ટિકનો નાશ થતો નથી અને નથી જ. એટલે આપણે પાણી પણ ખરાબ બનાવી દીધું છે. થર્ડ બાબત છે આપણો ખોરાક, યાની કે જમીન. પ્રદૂષિત પાણી, જે આપણે કચરો નાખીને બગાડ્યું છે એવું પાણીનો ઉપયોગ કરીને આપણે ખેતીવાડીના પાકો, અનાજ છે, શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલ છે, વાંસ છે, ઘાસ છે, આ બધું ઉત્પાદિત કરીએ છીએ. એની અંદર આ નકામું પાણી વપરાય છે. સાથે સાથે આપને એ પણ કહું કે આજની જે ખેતી છે, મેં અગાઉ પણ નેચરલ ફાર્મિંગનો એક પ્રોગ્રામ પંડ્યા સાહેબના અને અમારા સંકલનથી કરેલો છે આપણી સંસ્થાની અંદર. કોઈ ગામે? કયા ગામે? હા. તો આપણે આ પાકો પકવવા માટે, એનું વધારેમાં વધારે પ્રોડક્શન મેળવવા માટે આપણે એને રાસાયણિક દવાઓ, ખાતરો આપીએ છીએ. યુરિયા છે, DAP છે, એમોનિયમ સલ્ફેટ છે, પોટાશ છે, ફોસ્ફેટ છે, આ બધી ઝેરી દવાઓ આપણે આપણી ધરતી માતાને આપીએ છીએ. પાક ઉગ્યા પછી પણ એની અંદર જાતની જીવાતો, ચૂસિયા જીવાતો, ઈયળો, મોલ, મસી, આ બધું પડે છે, આપણે જાણીએ છીએ. એનું પણ નાશ કરવા માટે આપણે ઇન્સેક્ટિસાઇડ છે, ફંગીસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, વગેરે જાતની જંતુનાશક દવાઓ નાખીએ છીએ. આ દવાઓ શું છે?
કેમિકલ છે. કેમિકલને ગુજરાતીમાં આપણે રસાયણ કહીએ છીએ. અને આ કેમિકલ મીન્સ વોટ ધ વર્લ્ડ કેમિકલ મીન્સ. કેમિકલ એટલે એક જાતનું શું છે? વન ટાઈપ ઓફ પોઈઝન, વન ટાઈપ ઓફ ઝેર છે. તો ઝેર જો આપણે ધરતી માતાને આપતા હોય, આપણા પાણીને આપતા હોય અને આપણા જે ખેતી ઉત્પાદનો છે એને આપતા હોય, તો આ ઝેરના કેટલાક અંશો આપણા આ પાકોમાં આવે કે ના આવે? પાકોમાં આવે. અને એનો ઉપભોગતા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, ખોરાક તરીકે આપણું જીવન ટકાવી રાખવા માટે કરીએ છીએ. તમે બજારમાં જાઓ, શાકભાજી માર્કેટમાં જાઓ, એક પણ શાકવાળાને ત્યાં તમે જઈને કહો કે દોસ્ત મને દવા છાંટ્યા વગરનું એક ફ્રૂટ્સ કે એક શાકભાજી આપી દે. વિલ હી એબલ ટુ ગીવ યુ? એ આપી શકશે? આગલા દાડે દવા છાંટેલી છે, એના ઘરે, ખેડૂતના ઘરે દવા છાંટેલી છે, વેપારીને ત્યાં એડલ્ટ્રેશન થયેલું છે, પછી લારીમાં આવે છે. નહીં આપી શકે. કોઈ કરિયાણાવાળા, અનાજ કરિયાણાવાળાની દુકાને જાઓ ને તમે એમ કહો કે દોસ્ત મને પ્રાકૃતિક પ્રોડક્ટ માત્ર એક જ આપ, કશું મારે જોઈતું નથી, તેલ આપ, ઘી આપ, ગોળ આપ, ખાંડ આપ, ઘઉં આપ, ચોખા આપ, ડાંગર આપ, કઠોળ આપ, કોઈ બી એક વસ્તુ મને પ્રાકૃતિક તું આપી દે. વિલ હી એબલ ટુ ગીવ યુ એ વન આઈટમ પ્યોર? બોલો. નથી. કારણ કે એમાં દવાઓથી પકવેલું છે, સાથે સાથે એડલ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે, સાથે સાથે આપણે એમાં કેમિકલ દવાઓ પણ નાખેલી છે. કેળા લાવો, કેરી લાવો, પપૈયા લાવો, ચીકુ લાવો, સંતરા લાવો. સવારે આ ગૃહિણીઓ તાજે તાજા મસ્ત મજાના લઈ આવેલી હોય છે અને સાંજ પડે ધીમે 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 વિલ્ટિંગ થઈ અને બીજા દિવસે સવારે તમે જુઓ ને તો એના ઉપર કાળા ડાઘ પડી જાય છે. કેરીનું જે મુખ છે ખોલવાનું, એનો મોટો ભાગ કાળો થઈ જાય છે. દ્રાક્ષમાં પણ એવું છે, ચીકુ એકદમ ઢીલા થઈ જાય છે. કેળા તમે આજે મસ્ત કડક મસ્ત કેળા લાવો અને સાંજ પડે એ કેળા એવા ગાભા જેવા થઈ જાય ને કે આપણને અરુચિ થાય છે કે આ કેળું નહીં ખાઈ શકાય, એટલે એને આપણે ફેંકી દેવું પડે છે. આ પરિસ્થિતિ આજની તારીખની અંદર નિર્માણ થઈ છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એ આપણે જાણવું છે કે રીઝન એનું માત્ર ને માત્ર એક જ છે કે પેલું વાક્ય કહ્યું ને, હું જ છું એમ, વિશાળે જગ વિસ્તારે હું જ એકલો છું. આ માણસે આની લાઈનમાં, શેની લાઈનમાં? રૂપિયાની લાઈનમાં. એ તો આપણે જાણીએ છીએ કે રાતોરાત લક્ષાધિપતિ થવા માટે કેવી જાતના કેટલા ખરાબ કુકર્મો, વિધવાઓના પૈસા લેવા, દોઢિયું આપવું, તેરિયું આપવું, ઘણું બધું ઘણા લોકો કરતા હોઈએ છે ને આપણે રોજ સાંભળતા હોઈએ છીએ કે આપણો જે જીવ છે એ શેની પાછળ છે? રૂપિયા પાછળ છે. અલા શું કામ ભાઈ? તારે 2 ટાઈમ સારો રોટલો મળતો હોય, તારી પાસે સારું મકાન હોય, સારી ગાડી હોય, તારા સારા છોકરા હોય, તારી સારી છોકરી હોય, તારું ઘર સુખી સંપન્ન શાંતિથી ભેગા બેસીને રોટલો ખાતા હોય 2-3 ટાઈમ, તો વધારે તારે શું જોઈએ છે? અને લાવ્યા ત્યાં શું અને લઈ જવાના છો? કઈ ભગવાને એટલે જ એની આખી તિજોરી છે પૃથ્વી. ભગવાને કોઈ જગ્યાએ તાળું માર્યું છે? નથી માર્યું. ભગવાનને ખબર છે કે મારી આ વસ્તુ મારો માણસ ઉપર લઈ જવાનો નથી, એટલે એને તાળા માર્યા નથી. વેર એજ આપણા ઘરમાં 5, 10, 25 લાખ પડ્યા હોય તો આપણે તિજોરીને તાળા મારીને સૂઈ જઈએ છીએ. આપણી વાઈફ સાંજ પડે તાળા જ મારવાનું કામ કરે કે બધે તાળા વખાઈ ગયા. ભાઈ આ પરિસ્થિતિ આજે છે. માણસે પોતાના જ આર્થિક વિકાસ માટે
પર્યાવરણના જે આ ઘટકો મેં ગણાવ્યા તે હવા, પાણી અને જમીન તેનો બેફામપણે આડેધડ વિવેક બુદ્ધિ વગર ઉપયોગ કરીને આ બધા જ જે આપણા ઘટકો છે એને દૂષિત કરી નાખ્યા છે, જેને પર્યાવરણની ભાષામાં પ્રદૂષણ કહેવામાં આવે છે. વિશ્વની ગંભીર સમસ્યા છે. નોટ ઓનલી ઇન અવર ઇન્ડિયા બટ ઇટ ઇઝ એવરીવેર ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં આ પ્રશ્નો છે. ઘણા બધી એજન્સીઓ, સરકારો આ બાબતે કામ કરી રહી છે, પણ આજ સુધી એને કોઈ નાથવા માટે નક્કર નીતિ કે નક્કર કાયદો કે નક્કર કશું મળ્યું નથી. પરિણામ 0 મળ્યું છે. બલ્કિ નોટ ઓનલી દેટ, બલ્કિ ડે બાય ડે, યર બાય યર આની માત્રામાં વધારો થયા જ કરે છે. એટલે આ પ્રદૂષણ જે વધતું જાય છે એના ફળ સ્વરૂપ આપણે એના વિનાશક પરિણામો ભોગવી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે આજે 300થી પણ વધારે રોગો લિસ્ટેડ થયા છે. ડે બાય ડે આ રોગો વધતા જાય છે. એનું કારણ શું છે કે આપણે આપણું પર્યાવરણ ખતમ કરી નાખ્યું છે. આમાંથી બચવું હોય તો આપણે આ પર્યાવરણમાં સુધારો કરવો જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગ છે, ક્લાઇમેટ ચેન્જ છે, કાર્બન ઉત્સર્જન છે, અતિશય ગરમી છે. આ બધા કારણોના લીધે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે આપણે તંદુરસ્ત પર્યાવરણ જો જોઈતું હોય તો આપણા ટોટલ ભૌગોલિક વિસ્તાર જે છે આપણા રાજ્યનો કે દેશનો, એના 33% વિસ્તારની અંદર જંગલો હોવા જરૂરી છે, ઝાડો હોવા જરૂરી છે. આજની તારીખમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આપણી પાસે માત્ર ને માત્ર 6% જેટલા જંગલો છે. 27%ની ઘટ છે અને આ ઘટના હિસાબે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. તો આપણે પર્યાવરણ સુધારવું હશે તો આપણે આપણી ધરતી ઉપર વધારેમાં વધારે વૃક્ષો વાવવા પડશે. પ્લાસ્ટિકનો ઉપયોગ મિનિમમ કરવો પડશે. જૂનું પ્લાસ્ટિક ચલાવી રાખવું પડશે. એની જગ્યાએ કપડાની બેગ વાપરવી પડશે. આ બધું જો આપણે કરીશું તો આપણે કંઈક એમાં સહભાગી થયા એમ જણાવીશું. આજની તારીખમાં બેને કહ્યું તેમ પ્રમાણે કોરિયાની અંદર વિશ્વની સમિટ રાખવામાં આવેલી છે. એમાં બધી ચર્ચાઓ થવાની છે. આજની થીમ મેઇન પ્લાસ્ટિક ઉપર છે. ગ્લોબલી પ્લાસ્ટિક પોલ્યુશનને કેવી રીતે અટકાવવું. તો પણ આપણે પણ એનો મિનિમાઇઝ ઉપયોગ કરી અને પ્લાસ્ટિક ઓછું વાપરતા થઈએ અને વધારેમાં વધારે વૃક્ષો વાવતા થઈએ તો કદાચ આપણે આ પર્યાવરણ ઉપર થોડો સુધારો લાવી શકીએ તેમ છીએ. દોસ્તો, મારે ઘણું બધું કહેવું હતું પણ ટાઈમ બાઉન્ડ છે, એટલે હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું અને તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આજ દિવસની. અને મને અહીંયા પંડ્યા સાહેબ ખારામાં મિત્ર છે છેલ્લા 2 વર્ષથી. મને અહીં બોલાવીને બોલવાની તક આપી, મારું સન્માન કર્યું. આમ તો ખરેખર સન્માન અમારા માટે ન હોઈ શકે. આ પ્રોગ્રામ અમારો છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો છે. વી હેવ ટુ ઇન્વાઇટ યુ. મારે તમારે સન્માનિત કરીને તમારી પાસે આ કામ કરાવવાનું હોય છે. ઉલટું થઈ ગયું છે. પેલા કવિએ જેમ ઉલટું કર્યું એમ અમે પાછું ઉલટું કર્યું છે. આ બધો બનાવ બન્યો છે. બહુ વાતો કરવી છે. હું દીદી અને પંડ્યા સાહેબને વિનંતી કરું કે મને 3, 4, 5 કલાક આપો જુદા જુદા સબ્જેક્ટ ઉપર, નોટ ઓનલી ઓન ધ એન્વાયરમેન્ટ બટ ઔષધીય વનસ્પતિ, હાઉ ટુ મેન્ટેન અવર હેલ્થ, બરાબર છે, સર્વાંગિક વિકાસ, સાચું સુખ કોને કહેવાય. આ બધા ઘણા મારી પાસે 15-20 પ્રેઝન્ટેશનો તૈયાર છે. પણ મને 10 મિનિટ વાળું ભાવે. મારે જોઈએ 2.5-3 કલાક વિથ નાસ્તા એન્ડ ઓલ ધીસ થિંગ. તો વિનંતી કરું ક્યારેક આવો પ્રોગ્રામ હોય તો મને બોલાવજો
અને હું ચોક્કસ મારું ગમે તેવું કામ હશે ને, પહેલું પ્રાધાન્ય હું નોકરીને આપું છું, સેકન્ડ પ્રાધાન્ય મેં કુટુંબને આપું છું, થર્ડ મારું પોતાનું, પહેલું નોકરીનું. એટલે હું આવીશ ને આવીશ. થેન્ક યુ દોસ્તો. વધારે ટાઈમ થઈ ગયો છે, મારાથી વધારે બોલાઈ ગયો તો માફ કરજો. અને આ કહ્યું એમાં આપણે થોડા ઘણા પણ સહભાગી બનીશું તેવી શુભેચ્છાઓ રાખી હું વિરમું છું. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીબડી. ઓમ શાંતિ. ખૂબ ખૂબ થેન્ક્સ ભોગીભાઈનો. આપ પ્રાકૃતિક ખેતી માટે પણ સામાજિક સેવાઓ આપી રહ્યા છો. આપે સુંદર વાત બતાવી પર્યાવરણને બચાવવા માટે આપનું શું યોગદાન છે. कैसे बचेगा पर्यावरण, करे इसकी पहल, हर हाल में बचाना होगा पृथ्वी वन और जल, तभी सुरक्षित हो सकता है आने वाला कल. હવે હું આમંત્રિત કરું છું નિપાસાબેનને, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેસાણા. આજના કાર્યક્રમને અનુરૂપ આપ પણ આપના ચંદ શબ્દો અમારી વચ્ચે રાખશો. નિપાસાબેન. ઓમ શાંતિ. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોને મારા નમસ્કાર. મોસ્ટલી તો સરે બધું કવર કરી દીધું છે. એક બે બેઝિક વસ્તુ હું ખાલી કહેવા માંગીશ કે આપણું એક પેડ માં કે નામ કેમ્પેઇન લાસ્ટ યર જે સ્ટાર્ટ થયું હતું એનું સેકન્ડ વર્ઝન આ વર્ષથી અગેન સ્ટાર્ટ થાય છે. તો આપણે બહુ વધારે મોટો બદલાવ ના લાવી શકીએ, પણ ભારતમાં 140 કરોડની જનતા છે. એ બધા લોકો જો એક પ્લાન્ટને ખાલી એક વર્ષ માટે પ્રોપરલી પ્લાન્ટ કરી અને એને ઉછેર કરશે તો બી આપણે બહુ મોટો બદલાવ લાવી શકશું એવું હું માનું છું. તો આપણી 3 નર્સરી છે, આંબલિયાસણ, લીંચ અને ખેરવા ગવર્મેન્ટ નર્સરી, જ્યાં સરકારી દર પ્રમાણે તમને પ્લાન્ટ્સ મળી શકે છે. તો હું તમને બધાને ઇન્સિસ્ટ કરું કે તમારા ઘરની આગળ નાની મોટી બી જગ્યા આપણે એટલી તો શોધી જ શકીએ કે એક પ્લાન્ટને આપણે ઉછેર કરી શકીએ. તો તમારા મનગમતા જે બી સ્પીસીસ હોય એ તમે ત્યાંથી કલેક્ટ કરી અને એટલીસ્ટ તમારા ઘરે જે બચ્ચાઓ હોય એમનામાં બી આ એક ભાવના ઇન્કલ્કેટ કરો કે કેમ પ્લાન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જનરલી અત્યારે એકદમ ફાસ્ટ લાઈફમાં છીએ અને આપણને બધાને જે વસ્તુ શોર્ટ ટર્મમાં બેનિફિટ્સ આપે એ વધારે અટ્રેક્ટ કરે છે. એટલે આપણે જેટલી બી ડેવલપમેન્ટવાળી વસ્તુ છે, જેટલા બી એવા ડિપાર્ટમેન્ટ્સ છે કે જે આપણને શોર્ટ ટર્મની અંદર બધા બેનિફિટ્સ આપે એની તરફ વધારે ઇન્સિસ્ટ કરીએ છીએ. પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું છે કે જેમાં હવે વૃક્ષ તમે જે આજે વાવશો એના બેનિફિટ મળશે તમને 10-20 વર્ષે. શુદ્ધ હવા છે, ફળ છે કે જે બી આપણે કહીએ કે ગ્રાઉન્ડ વોટર આપણું રિચાર્જ થાય છે, એના લોંગ ટર્મ બેનિફિટ માટે આપણે વેઇટ કરવાની એટલી ધીરજ ડેવલપ કરવી પડશે. સો આઈ વેલકમ યુ ઓલ કે બધા આપણી ગવર્મેન્ટ નર્સરી છે 3 અને બીજા વન કવચ ડેવલપ કર્યા છે મહેસાણાની અંદર. એક નુગર ખાતે છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને બીજું ખેરવામાં છે. તો તમે એ વિઝિટ કરો અને તમારા કુટુંબીજનો બી જેટલા બી છે ઘરે, સ્પેશિયલી નાના બચ્ચાઓની અંદર આપણે આ વસ્તુ જેટલી સારી રીતે ઇન્કલ્કેટ કરશું એ બેટર છે. તો એ લોકો બી એમની આવનારી પેઢીને આ વસ્તુ આપી શકશે. તો બધા મોસ્ટ વેલકમ અને બહુ સારી રીતે પ્લાન્ટેશન કરો આ ચોમાસાની અંદર અને મહેસાણાને આપણે એક હરિયાળો જિલ્લો બનાવીએ એવી આશા રાખીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ થેન્ક્સ નિપાસાબેનનો. ખૂબ સુંદર આપે વાત બતાવી. छाँव देते हैं, ऑक्सीजन देते हैं, एक पेड़ ही हैं जो कोई न कोई फल हर सीजन में देते हैं. તો વૃક્ષને બચાવવું એ આપણે આ સર્વની સર્વપ્રથમ જરૂરિયાત છે. હવે હું આમંત્રિત કરવા જઈ રહી છું વૈશ્વિક આધ્યાત્મના શીર્ષસ્થ એવા આધ્યાત્મિક ક્રાંતિના આધારસ્તંભ, પ્રકૃતિ સંરક્ષણ, પ્રકૃતિપતિ પરમાત્માના દિલ તખ્ત નશીન, સર્વજન હિતાય સર્વજન સુખાય, જેમના હૈયે સર્વ આત્માઓનું હિત સમાયેલું છે. આપ આધ્યાત્મિકતાની મશાલને પ્રજ્વલિત કરી અનેક આત્માઓની દશા અને દિશાને પરિવર્તન કરી રહ્યા છો અને એ ભાગીરથ કાર્યની અંદર આપ સદાયના માટે તત્પર છો. એવા અમારા આદરણીય સરલા દીદીજી, આપ સંકલ્પથી સૃષ્ટિ અને સંકલ્પથી સિદ્ધિને જીવનનો મંત્ર બનાવી સફળતાના શિખરને સર કરનાર ગ્રામ વિકાસ પ્રભાગ અધ્યક્ષા આદરણીય દીદીજીને હું અનુરોધ કરીશ આજના આ પ્રસંગને અનુરૂપ અમને આશીર્વચન આપશો. આદરણીય દીદીજી. ઓમ શાંતિ. પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત સર્વશક્તિવાન પિતા પરમાત્માને સાનિધ્યમાં જેમનું સુંદર વક્તવ્ય આપણે સાંભળ્યું એવા માનનીય ભ્રાતા ભોગીભાઈ પટેલ, ભગિની નિપાસાબેન, રાજયોગની બ્રહ્માકુમારી કુસુમબેન, સભામાં ઉપસ્થિત
આપ સબ બ્રહ્માવત્સો. ખરેખર માનવ દરેક બાતને સમજે છે, સમજ હોવા છતાં પણ એ કરી નથી શકતો. જે વિશ્વનું એક જ્વલંત સમસ્યા છે, પર્યાવરણ પ્રદૂષણ, જેના માટે મોટા મોટા કોન્ફરન્સીસ અને ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થાય, છતાં પણ થોડું ઘણું, જેમ કહ્યું 2%, 5% આ ફેર આવે છે. એનું મૂળ કારણ છે કે પહેલાં માનવ મનમાં જાગૃતિ જોઈએ. જ્યારે માનવ જાગૃત થશે તો જ એ કાર્ય કરી શકશે. અને એની અંદર અંતરચેતનાને જાગૃત કરવા માટે આવશ્યકતા છે આધ્યાત્મિકતાની. કારણ કે આધ્યાત્મિકતા એક એવી શક્તિ છે જેનાથી ઓટોમેટિક માનવના વિચાર બદલાય, અને જ્યારે વિચાર બદલાય ત્યારે એ માણસની સાથે પ્રેમ કરતો થાય, પ્રકૃતિની સાથે પ્રેમ કરતો થાય. અને જ્યારે એના મનમાં પ્રેમનું દીપ જાગે તો પ્રેમ એવી શક્તિ છે જે પરિવર્તનમાં સહયોગી બને છે. એ પ્લાસ્ટિકની સમસ્યા હોય, કચરાની સમસ્યા હોય કે પોલ્યુશનની, કોઈ પણ પ્રદૂષણની, તો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. અને એમાં પણ વિશેષ કૃષિ એવં ગ્રામ વિકાસ પ્રભાગ એનો એ સંકલ્પ છે કે આપણે આપણા પર્યાવરણની બંને રીતે સુરક્ષા કરીએ. ભોગીભાઈએ ખૂબ સારી રીતે સ્પષ્ટ કર્યું કે કેમિકલ્સ એ રાસાયણિક ખાતો છે, એની અંદર એવી એવી દવાઓ નાખે જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તો વિદ્યાલયનું લક્ષ્ય છે એમને એક સુંદર યોજના બનાવી છે જેનું નામ છે શાશ્વત યોગિક ખેતી. એમાં કોઈ પણ કેમિકલનો પ્રયોગ નથી કરતા. ઘરે બનાવવાની ખાદ એમને શીખવાડે, જીવામૃત છે, બીજામૃત છે, કેવી રીતે એ ખેતમાં ઓર્ગેનિક રીતે એક નેચરલ ફાર્મિંગ કરી શકે એ શિક્ષણ પણ આપવામાં આવે છે. ખેડૂતોને પણ એ શીખવાડવામાં આવે છે. અને સૌથી ખુશીની વાત છે, 2 વર્ષથી સરકારોએ પણ એમાં ઇન્ટરેસ્ટ લીધું છે. એટલે ઉત્તર પ્રદેશ ત્યાંથી એક કિસાનોને મોકલે છે માઉન્ટ આબુમાં શાંતિવન, જ્યાં અમારું એનું કોર્સ ચાલે છે, પ્રશિક્ષણ ચાલે, ટ્રેનિંગ ચાલે છે. એ જ રીતે ઓડિશા છે, તેલંગાના છે, રાજસ્થાન છે, એ સરકારો ત્યાંના ખેડૂતોને તાલીમ લેવા માટે શાંતિવન આબુ રોડ મોકલે છે. અને એ પોતે એ વસ્તુથી કન્વિન્સ થયા છે કે આજે આ જ ખેતીની આવશ્યકતા છે. હવે એ ખેતીની વિશેષતા પ્રાકૃતિક તરફ તો ઘણા બધા ખેડૂતો આપણા જાગૃત થયા છે, ઘણા NGOs પણ એમાં લાગેલા છે એ સેવામાં. પણ અહીંની વિશેષતા એ છે કે નેચરલ ફાર્મિંગની સાથે સાથે જે વાયુમંડળ પ્રદૂષિત છે, માણસોના વિચારોથી, ધુઆથી, જે આપણે કહીએ ધુઆ, પેટ્રોલ છે, ડીઝલ છે, અને આપણી ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝ છે, એના કારણથી ખરાબ થયું છે, એ તો છે જ, એને આપણે બદલવાનું છે. પણ સાથે સાથે માણસના મનમાં જે પ્રદૂષણ છે એને પણ બદલવાની જરૂર છે. આ બધું જે વિકૃત થઈ રહ્યું છે એનું મૂળ કારણ છે માનવ મન વિકૃત થયું છે. તો એને પણ સુધારીને અને એના નેગેટિવ થોટ્સથી જે વાયુમંડળ પ્રદૂષણ થઈ રહ્યું છે એને સુધારવાનું કામ આ વિદ્યાલય કરી રહ્યું છે. કૃષિ એવં ગ્રામ વિકાસ પ્રભાગે પણ એ લક્ષ્ય લીધું છે, ખેડૂતોને અમે ચરિત્રવાન બનાવીએ કે તમે તમારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરો, જે આપણી પ્રાચીન કૃષિ પદ્ધતિ હતી. માને, ધરતીને માની રીતે જોતા હતા, બેલોની સાથે પ્રેમ હતો, પૂજા કરીને ખેતમાં જઈને એ લોકો બીજ વાવતા હતા. તો એ ખેતીને પુનઃ સ્થાપન કરવાનું,
અને ખેડૂતો, ગૌ માતા, એમાં જે માં છે, માતૃત્વ જોઈએ. આપણી 3 માં ધરતી માતા છે, ગૌ માતા છે, એક આપણને જન્મ આપનારી માં છે. તો એ માં પ્રત્યે પ્રેમ, ઓટોમેટિક માં માટે પ્રેમ હોય છે. એટલે એના પ્રત્યે આપણા વાઇબ્રેશન્સ બદલીએ. એ જ લક્ષ્યથી જે સરકારનું પ્રોજેક્ટ છે કે એક પેડ માને નામ, એ જ રીતે રાખ્યું કે જેને માથી પ્રેમ છે એ એક વૃક્ષ ચોક્કસ વાવશે. તો આજના આ કાર્યક્રમમાં આપણે બંને મહાનુભાવોએ આપણને ખૂબ સરસ પ્રેરણા આપી. અને આજે અહીંથી પણ, અહીંયા ફંક્શન પૂરું થશે, બહારથી એક જણ એક વૃક્ષ લઈને જશે. આપ સર્વના માટે વેરાયટી છોડ છે. જેની પાસે જમીન ના હોય એ પોતાના ઘરમાં કુંડામાં તુલસીનો છોડ છે, કોઈને પુષ્પોથી પ્રેમ છે તો પુષ્પનું લગાડે. કારણ ઘરમાં પ્લાન્ટેશન કરવાથી ઓક્સિજન પણ વધે છે, વાયુમંડળ સારું થાય. છોકરાઓની અંદર પણ તમે એમને કે બેટા તારે દરરોજ એમાં પાણી નાખવાનું, તારે એને આમ કરવાનું, તો છોકરાઓમાં પણ સંસ્કાર બને છે. તો આજે સમય અભાવના કારણે અધિક ન બોલતા હું મારી વાણીને વિરામ આપું છું. અને આપણે બધા જ એ સંકલ્પ કરીએ, માં ધરતીથી પ્રેમ કરીએ, કોઈ પણ કચરો જ્યાં ત્યાં ના રાખે, પ્લાસ્ટિકને પણ આપણે વાપરવાનું બંધ કરીએ. ધીમે ધીમે એનું વધતું જાય છે. છતાંય વિદ્યાલયમાં પણ હેડક્વાર્ટરમાં એ લોકોએ પ્લાસ્ટિકને આ બધી વસ્તુઓને બંધ કર્યું છે. તો આગળ વધીએ અને આપણે આપણા વાતાવરણની, પર્યાવરણની સુરક્ષા કરીએ. એવી શ્રેષ્ઠ શુભ અને મંગલ કામનાઓની સાથે ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય દીદીજીનો. ખૂબ સુંદર વાત જેમણે બતાવી. पर्यावरण कामयाबी है अन्नदाता की, पर्यावरण कहानी है खेत और खलियानों की, संरक्षण करे पर्यावरण का, पर्यावरण जान है खुले आसमानों की. હવે આપણે સર્વ સાથે મળી અને મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે આપણે પ્લાન્ટેશન કરીશું. અહીંયા મંચ પર જ દરેક મહેમાનો છે એક પ્લાન્ટ વાવશે, એક પેડ માં કે નામ. તો આપણે બધા પણ આજે સંકલ્પથી કટિબદ્ધ છીએ. આપણે સર્વ પણ આપણે અહીંથી પ્લાન્ટ લઈ જઈ અને એને ઘરે વાવીશું. ન ફક્ત વાવવાનું પણ એનું સંપૂર્ણપણે જતન કરીશું. જેમ એક મા બાળકની નિસ્વાર્થ ભાવથી પાલના કરે છે, એમ આપણે પણ એ જ વૃક્ષનું જતન કરી અને એમને પાલના આપીશું. તો આપણે મંચ પર મહેમાનોના વરદ હસ્તે પ્લાન્ટેશન કરાવીશું. पर्यावरण को बचाए रखने के लिए न लगाए देर, आओ हम सब मिलकर लगाए एक एक पेड़, हम सब मिलकर के लगाए एक एक पेड़. દોસ્તો, મારું વક્તવ્ય આપને ગમ્યું હોય તો મારો પરિચય પણ આપી દઉં કે હું BN પટેલ, રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર છું. અને 2009 એટલે 15 years બેક હું ખાતામાંથી નિવૃત્ત થયેલો છું. નિવૃત્ત થયા પછી હું પર્યાવરણને લગતા ઘણા બધા કામો સરકારશ્રીમાં કરું છું. મારી પાસે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી, પછી માણસોની આપણી તંદુરસ્તી, આપણી આધુનિક જીવનશૈલી, ઔષધીય વનસ્પતિઓનો આપણે જાહેર જીવનમાં ઉપયોગ અને મોટા ગંભીર રોગો નિવારવા માટેના ઘણા બધા પ્રેઝન્ટેશનો મારી પાસે આઈ એમ હેવિંગ. જે વ્યક્તિને આ પ્રેઝન્ટેશનો વગર માહિતી જોઈતી હોય તે મારો મોબાઈલ નંબર નોટ ડાઉન કરી લે. પર્સન ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ. આમ સામેથી કહેવાથી કંઈ મજા નહીં આવે, પણ તમે મારી પાસે આવશો તો તમારામાં ઈગરનેસ છે, ઉત્સુકતા છે, મને ખબર પડી જાય. તો મારો મોબાઈલ નંબર છે 98252
64208. હા 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 હા. तीरों से रक्षा पाते સર્વાંગીય સ્વાસ્થ્ય કેવી રીતે મેન્ટેન કરવું, सहारे चलते 98252 को 64208. BN પટેલ. सब में અડધી રાતે પણ ફોન કરશો તો હું આપને જવાબ આપીશ. થેન્ક યુ ઓલ. भूख हमारी मिटाते हैं, इनके प्यार में पलते हैं. चिलचिलाती धूप सहन कर शीतल छाया देते हैं. चाहते गर दुनिया में, चाहते गर दुनिया में हम सब जिंदा रहना बहुत ही આપણા દરેકનું પણ આ પ્લાન્ટેશનમાં યોગદાન છે. આપણે બધા એ સંકલ્પ કરીશું કે આપણે પણ એક પ્લાન્ટ વાવી અને તેમનું સંપૂર્ણપણે જતન કરીશું. पेड़ों से मिलता फल और फूल, बीज से पौधा, पौधे से पेड़, पेड़ों से मिलता फल और फूल. अनमोल खजाने हैं ये, इनको बढ़ाते चले. एक एक नहीं हम सब हजारों पौधे लगाते चले. संकल्प ले आज यही हमको ही कर. અશોકભાઈ. ઓમ શાંતિ. સૌ પ્રથમ વૃક્ષપતિ પરમપિતા શિવ પરમાત્માનો આભાર માનીએ છીએ કે જેમને આ પ્રોગ્રામ કરવાનો પ્રેરણા આપી. સાથે સાથે ફરિશ્તાના રાજાઓના રાજા આપણા અવ્યક્ત મૂર્ત બ્રહ્મા બાબાનો પણ વિશેષ આભારી છીએ કે એમણે પ્રેરણા આપી. સાથે સાથે આપણા મુખ્ય દીદી સલ્લા દીદી કે જેમને આ પ્રોગ્રામ માટે અને પર્યાવરણ માટે ખૂબ જ ચિંતિત છે, તો એમનો પણ અત્યારે આભાર માનું છું. સાથે ભોગવી સાહેબ પ્રેમથી આમંત્રણ સ્વીકાર્યું, આ માર્ગદર્શન આપ્યું, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ નિપાસાબેન કે એમણે પણ જે આપણે રોપા છે એ મેળવવા માટે ખૂબ જ આપણને મદદ કરી છે અને આપણા પ્રોગ્રામમાં આવ્યા પણ છે. જે બિંદુબેન છે જે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર હમણાં જો 4-5 દિવસથી જ અહીં મહેસાણામાં હાજર થયેલા છે ટ્રાન્સફર થઈને, એમને આજે ગાંધીનગર જવાનું હતું એટલે આવી શક્યા નથી, પણ એમણે નિપાસાબેનને મોકલી, તો એમનો પણ હું આભાર માનું છું. સાથે સાથે ભારતીબેન પહેલાં જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતા એમને પણ આ પ્રોગ્રામને સફળ થવા માટે પ્રયત્ન કરેલા છે. નિપાસાબેનને પણ પ્રોત્સાહિત કર્યા છે, તો એમનો પણ આભાર માનું છું. સાથે સાથે આંબાલિયાસણથી આ જે રોપા લાવવાના હતા તે સોમભાઈએ પણ વ્હીકલની વ્યવસ્થા આપી હતી, તો સોમભાઈનો પણ આભાર અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. અશોકભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો આ કાર્યક્રમ પરમાત્મા પિતાના સાનિધ્યમાં ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો. બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય તરફથી આદરણીય દીદીજી મહેમાનોને ગિફ્ટ સોગાત અર્પણ કરી રહ્યા છે. ખૂબ સુંદર સ્લોગન છે. પરમાત્મા પિતાની પ્રેરણાથી આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થઈ રહ્યો છે. તો અંતમાં 1 મિનિટ આપણે પરમાત્માનો થેન્ક્સ કરી કાર્યક્રમને પૂર્ણ કરીશું. 1 મિનિટ પરમાત્માની યાદમાં. अपनी धरती को बचाएं,
कदम उठाएं, सोने के भारत को आओ फिर से मिलके सजाएं, फिर से मिलके सजाएं। अपनी धरती को बचाएं, आओ ऐसा कदम उठाएं, सोने के भारत को आओ फिर से मिलके सजाएं, फिर से मिलके सजाएं। गाँव गाँव हो हरियाली हो,